નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ કે બનાસકાંઠામાં ગેનીબેનના ઉદયથી કોનું પતું કપાશે. લોક મુખે આવી ચર્ચા કેમ ચાલુ થઈ અને આવનારા સમયની અંદર ભાજપની અંદર બનાસકાંઠામાં શું પરિવર્તન આવશે એ વિષય ઉપર આપણે વાતચીત કરવાના છીએ. તો મિત્રો, પહેલાં તો મારા વિડીયોમાં નવા આવ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી ચેનલ સાથે આપ જોડાઈ જજો, જેથી હું આપના માટે આવી અવનવી માહિતી લાવતો રહું. તો આપણે વાતચીત કરવાના છીએ બનાસકાંઠાની સીટમાં ભયંકર રીતે ટક્કર કાટેકી મુકાબલે ચાલી. ગેનીબેન ખૂબ જ સરસ રીતે ઇલેક્શન લડ્યા અને ખૂબ સારી રીતે એમને કેમ્પેન પણ કર્યું અને એઓ જીતી પણ ગયા. પરંતુ એ જીતી ગયા એ વાત હવે જૂની થઈ ગઈ છે, પણ એ જીત્યા પછી બનાસકાંઠાના રાજકારણમાં શું તફાવત આવવાનો છે એના વિશે આપણે વાતચીત કરવાના છીએ. પણ એ પહેલાં જરા આપણે સમજીએ કે એવું શું ગણિત હતું જે ગણિતના હિસાબે ગેનીબેન જીતી ગયા. કારણ કે ગુજરાતમાંથી 25 સીટો ભાજપ જીતી ગયું. હા, આ વખતે કોંગ્રેસ મજબૂતાઈથી 6-7 સીટો ઉપર લડ્યું અને જીતવાના ચાન્સ પણ હતા જો મહેનત કરી હોત. પરંતુ બનાસકાંઠાની સીટ એકમાત્ર જ કોંગ્રેસ જીત્યું, એ વસ્તુને લઈને અત્યારે ચારેકોર ચર્ચા ચાલુ થઈ છે. અને ચર્ચા એ ચાલુ થઈ છે કે એવું તો શું થયું કે ગુજરાતની 25 સીટો ભાજપ જીત્યું અને એક જ સીટ બનાસકાંઠાની ગેનીબેન જીતી ગયા. અને એ પણ 2019ની અંદર 3,80,000 મતોએ ભાજપે આ સીટ જીતી હતી. તો 3,80,000 મતદારો કઈ રીતે ઇન્ફ્લુઅન્સ થયા કોંગ્રેસને મત આપવા માટે કે એમાંથી લગભગ 2 લાખ મતદારો પણ કેવી રીતે ફરી ગયા? શું એવું થયું કે ભાજપને મત આપનાર 2 લાખ મતદારોએ આ વખતે કોંગ્રેસને મત આપ્યા અથવા તો વિરુદ્ધ મતદાન કર્યું ને જેના લીધે ગેનીબેન જીતી ગયા? અને એક ગેનીબેન જીત્યા એનો એક ઇતિહાસ પણ રચાઈ ગયો, કારણ કે 25 સીટો ગુજરાતની અંદર બીજેપી જીતે છે, એટલે ક્યાંક ને ક્યાંક બીજેપીનો માહોલ છે. આવા માહોલની અંદર પણ ગેનીબેન જીતી ગયા તો એ સૌથી મોટી વસ્તુ કહેવાય. કારણ કે ગેનીબેનની ટક્કર એ સીધી નરેન્દ્ર મોદી સાથે હતી. ગેનીબેનની ટક્કર સીધી નરેન્દ્ર મોદી સાથે હોવાથી અને એનામાંથી પણ જીત્યા, એટલે ગેનીબેન માટે આ ખૂબ જ મોટી વસ્તુ કહેવાય. પણ એવું તો શું થયું કે અહીંના સ્થાનિય લોકોની અંદર આ રીતનું પરિવર્તન આવી ગયું ને ગેનીબેનને જીતાડી ગયા. તો એને વિગતવાર આપણે સમજીશું. જેમ કે આપણે ચર્ચા કરતા હતા, પહેલાં આપણે ચર્ચા કરી હતી, મેં જેમ કે કીધું હતું કે આ જગ્યાએથી આ જગ્યાએ લીડ મળશે. તો 1-2 જગ્યાએ કદાચ આપણે ખોટા પડ્યા છીએ, એક જ ધાનેરામાં, બાકી તો બીજી બધી જગ્યાએ આપણું અનુમાન સાચું જ પડ્યું છે. અને જે આપણે લીડ કહી હતી કે લીડ મળશે આ વખતે કોંગ્રેસને 25,000થી 60,000 વચ્ચે, તો ગેનીબેન 31,000 મતે જીતી ગયા. તો એમાં આપણે સંપૂર્ણપણે એક્ઝિટ પોલમાં સાચા પડ્યા છીએ. તો હવે મિત્રો વાતચીત કરીએ કે શું એવી પરિસ્થિતિ બદલાઈ કે જેના કારણે બીજેપીની અંદર આટલો બધો બદલાવ આવ્યો અને હવે આવનારા સમયની અંદર બીજેપીની અંદર શું બદલાવ આવવાનો છે. તો એ વિશે આપણે વાતચીત કરીશું. કે જેમ કે ટિકિટ જાહેર થઈ રેખાબેનની, તો એવું સમજી લો કે બીજેપીના 70 આગેવાનો નારાજ થયા. નારાજ થયેલા આગેવાનોએ એકદમ નિષ્ક્રિય થઈ ગયા. અને આ વખતે તો એવું હતું કે એ ડર્યા પણ નહીં, વગર ડરે એમણે અવાજ ઉઠાવ્યો અને અવાજ ઉઠાવી ટિકિટ બદલવાનો પ્રયત્ન કર્યો. પણ કોઈ કારણોસર ટિકિટ ન બદલાઈ તો એ લોકો પોતપોતાના કામમાં લાગી ગયા અને એમનાથી જે જગ્યાએ જેટલું થતું હતું એટલું નુકસાન કરવાનું કામ એમને બીજેપીનું કર્યું. બીજી એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવી કે બીજેપીના કાર્યકર્તાઓ હતા, એમાં જોશ હતો, પણ આ વખતે જેવો જોવો એવો જોશ જોવા નહીં મળે. રેલીઓ થઈ, માહોલ બનાવવામાં આવ્યો, બધું જ બનાવવામાં આવ્યું, પણ જે જોશથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લડતા હોય છે એ કાર્યકર્તાઓમાં આ વખતે જોશ જોવા મળ્યો નહીં. એનું પણ એક કારણ હતું કે જેમ કે ભાજપની અંદર કોઈ પ્રમુખમાં હોય, સંગઠનમાં હોય, હોદ્દા ઉપર જે પણ માણસો કામ કરતા હોય એ માણસોની કામ કરવાની એક ઢબ હોય, કળા હોય. જે કોંગ્રેસમાં પણ જે સંગઠનમાં કામ કરતા હોય ને જે રીતે કરતા હોય એમની પણ એક ઢબ હોય. હવે એવા જ લોકોને આ વખતે સાઇલાઇટ કરવામાં આવ્યા. સંપૂર્ણ ઇલેક્શનનું કેમ્પિયન એ ડેરીના હાથમાં જતું રહ્યું. ડેરીના હાથમાં ઇલેક્શનનું કેમ્પિયન ગયું એટલે ડેરીના કર્મચારીઓ અને બેંકના કર્મચારીઓએ સંપૂર્ણ કેમ્પિયનને સંભાળ્યું. ડેરી અને બેંકના કર્મચારીઓ સંપૂર્ણ કેમ્પિયનને સંભાળે એટલે આપ સમજી શકો છો કે એ લોકો આ કેમ્પિયનને એવું તો ન સંભાળી શકે જેવું ભાજપના કાર્યકર્તાઓ સંભાળી શકે. કારણ કે ભાજપનો 5 વર્ષ કાર્યકર્તા હોય, 10 વર્ષ કાર્યકર્તા, એને ઇલેક્શનનો અનુભવ હોતો હોય છે. ડેરીની હાથમાં કેમ્પિયન ગયું. ભાજપના કાર્યકર્તાઓ પહેલાં તો ટિકિટ મળવાથી નારાજ હતા, પાછળથી નારાજ થયા, બસ આપણે માહોલ બનાવો. અંદર ખાને કોઈ પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને લાવી અને બમ્ફર મતદાન ન કરાવી શક્યા જેવું કોંગ્રેસે કરાવ્યું. અને જે બમ્ફર મતદાન થયું એ કોંગ્રેસના પક્ષમાં થયું, એ પણ સાબિત થઈ ગયું. પણ બીજેપીમાં આ વખતે એ વસ્તુની કચાશ રહી. ત્યારબાદ જોવા જઈએ નેતાઓના અનુભવની કમી.
રેખાબેનને ટિકિટ આપી, પરંતુ એમને રાજકારણનો અનુભવ નહોતો. એમના પતિદેવ હિતેશભાઈને જરૂર રાજકારણનો અનુભવ હશે, પણ હિતેશભાઈને સીધી લાઈનની અંદર મતલબ ટિકિટ આપી નહીં એટલે કોઈ એનો અર્થ જ બનતો નથી. કારણ કે બેકગ્રાઉન્ડ પાછળ આપ મહેનત કરતા હો અને એક ચહેરા તરીકે આપણને પ્રોજેક્ટ કર્યા હોય એમાં ઘણો ડિફરન્સ છે. જેમ કે એક રેખાબેનને એક ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા, એ રીતે હિતેશભાઈને પ્રોજેક્ટ ન કરવામાં આવ્યા. કારણ કે મહેનત જે બીજેપી અને સંઘમાં કરી હતી એ કદાચ હિતેશભાઈએ કરી હતી ને રેખાબેન તો એમના પત્ની હતા, ધર્મપત્ની હતા, અને એમના ધર્મપત્ની તરીકે રેખાબેનને હાઇલાઇટ કર્યા, પણ રેખાબેનને આ વસ્તુનો કોઈ અનુભવ નહોતો. રેખાબેન પ્રોફેસર હતા, ટીચર હતા, એમને બીજી લાઈનનો અનુભવ હતો. આ લાઈનનો એમને બિલકુલ અનુભવ નહોતો કે આ લાઈનની અંદર કેવી રીતે કામ કરવાનું. એટલા માટે એમના ભાષણો, એમના પ્રવચનોમાં જે જોશ જોવો જોઈએ, જે જનૂન જોવું જોઈએ, જે લોકોનો મુદ્દાની વાત જોવી જોઈએ, એ વાત આવી જ નહીં. એના પછી જે સંપૂર્ણ નારાજ થયેલા લોકો પોતપોતાના રીતે બીજેપીને નુકસાન કરવાનું વિચારી રહ્યા હતા. ક્યાંક ને ક્યાંક એવું વિચારી રહ્યા હતા કે આ વખતે ભારતીય જનતા પાર્ટી અહીંથી હારી જાય તો આપણે રાજી છીએ, કારણ કે એમનો નંબર પછી આવી શકે. બાકી એકાદ વાર જો જીતી જાય તો પછી એમનો નંબર ના આવે. તો એવા જે લોકો હતા એ આ વખતે રાજી હતા. એ લોકોની નિષ્ક્રિયતા અને ગુપ્ત ક્યાંકની ક્યાંક મહેનત આ વખતે કોંગ્રેસને ફળી અને ભાજપને નુકસાન કર્યું. ત્યારબાદ શંકરભાઈ ચૌધરી જેઓ અધ્યક્ષ છે, એટલે અધ્યક્ષ પદ ઉપર રહીને ખુલ્લે આમ બીજેપીનો પ્રચાર કરી શકે નહીં, કારણ કે પદની ગરિમા છે અને પદની ગરિમા જાળવવી એ આપણી નૈતિક ફરજ છે. એટલે પદની ગરિમા ઉપર હોવા છતાં એ વસ્તુ એ કરી નહીં શકે. એટલે દમદાર ભાષણ, દમદાર પ્રવચન જે કરતા એ વસ્તુની આ વખતે બનાસકાંઠામાં અભાવ જોવા મળ્યો અને એના આધારે પણ ઘણું બધું નુકસાન થયું. તો આ બાજુ કોંગ્રેસ શું ફાયદામાં રહી અને શું એવો ફાયદો મળ્યો ગેનીબેનને કે ગેનીબેન એકદમ વિનિંગ ઝોનમાં આવી ગયા. તો એક તો જ્યારથી ઇલેક્શન લડાતું હતું ત્યારથી કોઈ પણ વ્યક્તિ ગેનીબેન સામે ઇલેક્શન લડવા માટે તૈયાર જ ન હતું. કારણ કે બધાને ખબર હતી કે જો ગેનીબેનની સામે આપણે ઇલેક્શન લડવું હોય, ભાજપની સામે આપણે ઇલેક્શન લડવું હોય તો આપણે ખૂબ મજબૂતાઈથી લડવું પડે અને જીતવાના ચાન્સ ઓછા છે. તો કોંગ્રેસમાં કોઈ ટિકિટ માગી નથી. કોંગ્રેસના જેટલા પણ નેતાઓ હતા ગેનીબેનને ઘરે જઈને વ્યાજીજી કરી રહ્યા હતા કે આપ લડો, આપનો સમાજ મોટો છે તો શાયદ આપણે ટક્કરમાં આવી શકીએ. પરંતુ ગેનીબેન પણ એવું વિચારી રહ્યા હતા કે આ વખતે ઇલેક્શન લડાય તો કોઈ શંકરભાઈ ચૌધરી આવે તો લડી શકાય, કારણ કે એમને ખબર છે કે શંકરભાઈ ચૌધરી આવે તો હું એમની સાથે મજબૂતાઈથી લડીશ. તો ગેનીબેન શંકરભાઈ ચૌધરીની રાહ જોઈ રહ્યા હતા, પણ એવું ન થયું. રેખાબેન ચૌધરી આવ્યા, તેમ છતાં પણ એ શંકરભાઈએ જ ટિકિટ આપી એવી હવા વહેતી થવાના કારણે ગેનીબેન લડવા માટે તૈયાર થઈ ગયા. અને જે જ પહેલા દિવસથી ગેનીબેન લડવા માટે ગ્રાઉન્ડ ઉપર આવ્યા એ દિવસથી લોકોના મોઢે એક જ વાત આવતી હતી કે ગેનીબેન જીતી જશે. સામે બીજેપી હતું એટલે કોઈ વિશ્વાસ કરી નહોતું શકતું, પણ આમ લોકોના મુખે એક જ વાત આવતી હતી, ગેનીબેન જીતી જશે. તો ગેનીબેન આવતાની સાથે જ ગ્રાઉન્ડ ઉપર ગયા. ગ્રાઉન્ડ ઉપર જાતેની સાથે જ લોકોની મુખે આ ચર્ચાતું હતું એટલે લોકોનો એમને જબરજસ્ત જુવાળ મળ્યો. જુવાળનો એમને પોઝિટિવ દિશામાં ઉપયોગ કર્યો. પોઝિટિવ દિશામાં શું ઉપયોગ કર્યો મિત્રો, હું તમને જણાવું કે એમને કેવી રીતે બીજેપીના મત એમના તરફ કરી લીધા અને જેની કોઈને ગંધ પણ ના આવી કે આ શું કઈ રીતે થયું. તો ગેનીબેને સ્થાનીય લેવલે એ રીતે જુવાળ ઊભો કર્યો. જુવાળ ઊભો કરી ત્યારબાદ એમને જે પ્રચાર પ્રસારણનું જે માધ્યમ અપનાવ્યું ને જે ચાલુ કર્યું એમાં એમને એક જ વાત કહી, ડેરી, બેંક અને શંકરભાઈ ચૌધરીનો વિરોધ કરતા એ સ્પષ્ટ રૂપે દેખાય. અને ત્રણ જ વસ્તુનો વિરોધ કરવાથી એમને એક વસ્તુનો ફાયદો થયો કે જે પણ બીજા સમાજો હોય એ સમાજોમાંથી જે ભાજપને મોનવાવાળી વોટ બેંક હતી એ વોટ બેંકે આ વખતે એવું વિચારી લીધું કે કદાચ બીજેપી કે નરેન્દ્ર મોદીની એકાદ સીટ ઓછી આવશે તો ચાલશે, પણ આ વખતે આપણે અહીંયા ગેનીબેનને આપવા છે. કારણ કે સીધી લાઈનમાં એ લોકોને શંકરભાઈ નહોતા ગમતા, પણ એ પક્ષની અંદર રહેતા, એ પક્ષને જોઈને મત કરતા હોય તે કહી ના શકે. આ વખતે એમને એવો મોકો લાગ્યો કે આ વખતે મોકો છે, ગેનીબેનનો બહોળો સમાજ છે અને ગેનીબેનનો બહોળો સમાજ છે તો ગેનીબેન અહીંથી જીતી શકે છે, લાવો આપણે એમને સપોર્ટ કરીએ. તો એ જીતી જાય ને એ લોકો સપોર્ટમાં છૂટી ગયા. આમ સમગ્ર જગ્યાએથી ગેનીબેનનો માહોલ એ રીતે પણ ઊભો થયો. ગેનીબેનને બે વસ્તુનો ફાયદો થયો, એક એમની પર્સનલી લોકપ્રિયતા અને બીજું કે શંકરભાઈનો આંતરિક વિરોધ. આ બે વસ્તુના કારણે ગેનીબેનનો માહોલ એકદમ ચમકતો બહાર આવ્યો. અને આ જે ચમકતો માહોલ બહાર આવ્યો ને ગેનીબેન એક બ્રાન્ડ જે બની ગયા. હવે જે ગેનીબેન બ્રાન્ડ બની ગયા એના માટે ભાજપના કયા નેતાઓ જવાબદાર હોઈ શકે બનાસકાંઠામાં ને આવનારા સમયમાં બીજેપી એમના ઉપર શું એક્શન લઈ શકે, તો એ પણ હું આપને વિગતવાર જણાવવાનો છું. જેમ કે કોઈ પણ વ્યક્તિએ કલ્પના નથી કરી કે પાલનપુરની અંદરથી લીડ નીકળશે.
પાલનપુર અંદરથી કોંગ્રેસને લીડ નીકળી, દાંતાની અંદરથી કોંગ્રેસને લીડ નીકળી, ત્યારબાદ દિયોદરની અંદરથી કોંગ્રેસને લીડ નીકળી, 3 તાલુકામાં કોંગ્રેસને લીડ નીકળી. તેમ છતાં પણ કોંગ્રેસ 31,000 મતોએ જીતી ગઈ અને ભાજપને 4 તાલુકામાં લીડ નીકળી, જેમ કે વાવ, થરાદ, ધાનેરા અને ત્યારબાદ ડીસા. તેમ છતાં પણ બીજેપી હારી ગઈ, કારણ કે જે બીજેપીની લીડ હતી એ નહિવત હતી. આ 4 તાલુકાઓની અંદર એક દિયોદરને બાદ કરતા જેમાં કોંગ્રેસની લીડ નીકળી છે, બધી જ જગ્યાએ ગેનીબેનનો ભરપૂર માહોલ હતો. પણ જેમ કે ધાનેરા, થરાદમાં ચૌધરી સમાજના ખૂબ જ બહોળા મત હોવાથી એ જગ્યાએ ભાજપની ફાઇટ થોડી આસાન પડ રહી. અને હા, જેવી જોવી એવી આસાન નથી પડ રહી, કારણ કે આ વખતે ચૌધરી સમાજે વધારે નહીં પણ થોડું ઘણું મતદાન તો બીજેપી વિરોધ કર્યું જ છે. જેમ કે શંકરભાઈની 25,000ની લીડ હતી, એ કપાઈને 10-12,000 આવી ગઈ. ધાનેરાની અંદર ગઈ વખતે 2 ચૌધરી લડ્યા હતા, એટલે કદાચ માવજીભાઈ દેસાઈ ફાવી ગયા હોય, પણ આ વખતે 1 ચૌધરી હોવા છતાં પણ ત્યાંથી કોઈ ખાસ લીડ 1500-1600 લીડથી એનાથી વધારે કોઈ ખાસ લીડ ત્યાંથી બીજેપી કાઢી શક્યું નથી. ત્યારબાદ વાવની અંદરથી પણ સારો માહોલ લાગતો હતો, પણ ત્યાં પણ 1,000, 2,000, 3,000થી વધારે લીડ કાઢી શક્યા નથી. તો જે જગ્યાએ બીજેપીને લીડ મળી એ જગ્યાએ નહિવત મળી. જેમ કે ડીસાની ખૂબ જ ચર્ચા થતી હતી કે આ વખતે ડીસામાં 25,000ની લીડ મળશે, પણ ત્યાં પણ 11,000ની મળી. આ બાજુ પાલનપુરમાંથી ગેનીબેનને લીડ મળી તો લગભગ 29,000 મતોની મળી, દોતામાં 11,000 મતોની મળી ને દિયોદરમાં 20-21,000 મતોની લીડ મળી. તો એકદમ બમ્ફર લીડે ગેનીબેન આગળ રહી ગયા. 3 તાલુકા જ એવા હતા કે જેમને જીતાડી દીધા, પણ સૌથી વધારે આ વખતે કોઈ પરિણામે ચોંકાવ્યા હતું પાલનપુરનું પરિણામ હતું. રેખાબેન ત્યાંના સ્થાનીય હતા, બજારના હતા, પણ શું થયું એ તો ખબર નથી કે એ જગ્યામાં દિશામાં કેવી રીતે ચાલ્યા, પણ એ પરિણામે સતત આ વખતે લોકોને ચોંકાવ્યા. કારણ કે પાલનપુરનું પરિણામ ચોંકાવનારું હતું ને મેં વિડીયો પણ બનાવ્યો હતો, જેનું ટાઇટલ પણ આપ્યું હતું કે પાલનપુરનો આધાર એ હવે પાટીદારો ઉપર. અને આ વખતે એવું જ થયું, પાટીદારોએ બીજેપીના વિરુદ્ધમાં મતદાન કર્યું ને જેના લીધે ગેનીબેન જીતી ગયા. તો મિત્રો, આ જે વસ્તુ થઈ, આની અંદર હવે જવાબદારી કોની કોની આવી શકે, શું આવી શકે, એની આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. પણ થોડી ઘણી ચર્ચા કરી જઈએ તો જેમ કે દિયોદરની અંદરથી ગેનીબેન પ્લસ નીકળ્યા, તો કેશાજી ચૌહાણનું પણ ક્યાંક ને ક્યાંક બીજેપીમાં આ વસ્તુ થવાની છે, માઇનસ થવાના છે. બીજું કે સૌથી મોટી જવાબદારી આ વસ્તુની અંદર કોઈની આવે છે તો એ શંકરભાઈ ચૌધરીની આવે છે. અને કેમ આવે છે એ પણ હું તમને કહી દઉં. કારણ કે રેખાબેનને જે ટિકિટ આપી એ ટિકિટ શંકરભાઈ ચૌધરી લાવ્યા, અને શંકરભાઈ ચૌધરીએ લાવીને રેખાબેનને ટિકિટ આપી અને રેખાબેન ન જીત્યા તો તેની સૌથી મોટી જવાબદારી કોઈની આવતી હોય તો એ શંકરભાઈની આવે છે. કારણ કે શંકરભાઈ ચૌધરી ટિકિટ લાવ્યા હતા, અને જે ટિકિટ લાવે એની જવાબદારી પણ બનતી હોય છે જીતાડવાની. પણ આ વખતે ભાજપના બીજા અન્ય સમાજના કે ચૌધરી સમાજના જે નેતાઓ નારાજ હતા, એમને અંદરખાને ફૂંકો મારી, અને એમને જે ફૂંકો મારી એનાથી બહોળા પ્રમાણમાં ભાજપને નુકસાન થયું. ગમે એવો નેતા હોય, 1,000-2,000 મત તોડવાની એની ક્ષમતા હોય છે, તો 60-70 નેતાઓ નારાજ હોય અને જો એ ધારે તો એ લગભગ 1,000 લાખની લીડ કાપી નાખતા હોય છે, ને એ રીતે ઇલેક્શન થતું હોય છે, ને નાની મોટી હાર જીત આ રીતે જ થતી હોય છે. તો આમ કહેવા જઈએ તો કોંગ્રેસ બનાસકાંઠાની અંદર જીત્યું એના કરતાં ભાજપના જે અંદરના માણસો હતા એમની મદદથી કોંગ્રેસ અને ગેનીબેન જીત્યા, તો એમાં કોઈ મિનમેક નથી. હવે જે જવાબદારીપૂર્વક લોકો જે છે જેના લીધે જે ભૂલ થઈને જે રીતે કામકાજ થયું એ આવનારા સમયની અંદર શું એક્શન થવાની છે, શું નથી થવાની, એની વિગતવાર આપણે ચર્ચા કરીશું. પરંતુ અત્યારે તો બનાસકાંઠાની સીટના પડઘા છેક દિલ્હીમાં વાગી ગયા છે, ને દિલ્હીથી લોકો હાઈકમાન્ડ એવું વિચારી રહ્યું છે કે બનાસકાંઠામાં ગેનીબેન કેવી રીતે જીતી ગયા, અને એના ઉપર હાઈકમાન્ડ આવનારા દિવસોમાં શું વિચારશે એના વિશેની માહિતી પણ હું આપને આપતો રહીશ. પરંતુ આ માહિતી જે મેં આપી એ આપને સચોટ અને સાચી માહિતી આપવાનો ટ્રાય કર્યો છે. તો મિત્રો, આપ મારી વિડીયોમાં બનેલા રહેજો, મારી ચેનલને જોતા રહેજો, મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર, રામ રામ. હું દિલુ ચૌધરી આપના માટે આવા અવનવા વિડીયો બનાવતો રહીશ.